અમદાવાદમાં વધુ એક કોંગ્રેસ ઉમેદવારને ફોર્મ ખેંચવા દબાણ। રામોલી હાથીજળના કોંગ્રેસ ઉમેદવાર છે બીના મોદી ઉમેદવારી નોંધાવી ત્યારથી જ દબાણ કરાતું હોવાનો આરોપ છે। ભાજપના પૂર્વ કોર્પોરેટર મૌલિક પટેલ પર આરોપ છે। પરિચિત લોકો પાસેથી લાલચ અપાતી હોવાનો પણ આરોપ છે। 25 લાખ રૂપિયાની ઓફર કર્યા હોવાનો પણ બીના મોદીએ આરોપ કર્યો છે। કોંગ્રેસના ઉમેદવાર કે જેને લાલચ આપવામાં આવી રહી છે અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે શામદામ દંડ ભેદની નીતિ જો ભાજપ અપનાવતું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે ઠેર ઠેરથી સામે આવી રહી છે। અમદાવાદમાં રામોલ હાથીજળના કોંગ્રેસ ઉમેદવાર બીના મોદી કે તેણે આરોપ લગાવ્યા છે કે ભાજપ કે જે દબાણ કરી રહ્યું છે, લાલચ આપી રહ્યું છે, 25 લાખ રૂપિયાની લાલચ આપી રહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાનો આખરી છેલ્લો અંતિમ દિવસ છે અને જ્યારથી એ ફોર્મ ચકાસણીની શરૂઆત થઈ ત્યારથી અલગ અલગ જગ્યાઓ ઉપર એ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા એક આક્ષેપ કરાયા છે કે તેમને ક્યાંક ધમકી મળી રહી છે। બીનાબેન મોદી જે કોંગ્રેસમાંથી ઉભા રહ્યા છે તેમને આક્ષેપ કર્યા છે। એ ફોટો એ વિડીયો તે પણ તેમણે જાહેર કરેલા છે। બીનાબેન સાથે વાત કરી। બીનાબેન, શું આખી ઘટના હતી? સામેની વ્યક્તિ એ કોણ છે? આખી ઘટનામાં એવું છે, જ્યારથી મેં ફોર્મ ભર્યું છે ત્યારથી મારા જે ફ્રેન્ડ સર્કલ છે એમાંથી 1 બાય 1 બધાને મારા ઘરે મોકલે છે કે તમે હારવાના છો, તમે ફોર્મ પાછું લઈ લો, તમને કેટલી કિંમત જોઈએ છે। એમણે મેં ના પાડી। મેં કીધું મારે તો લડવાનું જ છે, કારણ કે હું ઓબીસીમાંથી આવું છું અને આ ફક્ત મારી સાથે નથી થયું। અમારે ઓબીસી બીજી મહિલાઓ જે ચાંદલોડિયા રહે છે, પાલડીમાં રહે છે, બધી મહિલાઓ સાથે આવું થયું છે। એટલે હું તો એક જ વસ્તુ કહેવા માગું છું કે અમે પ્રજા માટે લડીએ છીએ। પણ શરૂઆત ક્યારથી થઈ આજે ફોન આવવાની, આ વાતચીતની કે ધમકીની? મેં ફોર્મ ભર્યું હતું 11 તારીખે, ત્યારથી બસ આ શરૂઆત થઈ ગઈ છે। 11 તારીખે હું ફોર્મ ભરીને આવી ત્યારે ફ્રેન્ડનો ફોન આવ્યો હતો કે મારે તમને મળવું છે। મેં કહ્યું સારું મળ। મને એમ હતું કે કદાચ હું સિલેક્ટ થઈ છું, ઉમેદવારીમાં ફોર્મ ભરીને આવી છું તો બેસ્ટ ઓફ લક કહેવા માટે મને મળતો હશે। ત્યારે મને એમ કહ્યું કે તમે કે ખોટી જગ્યાએ લડી રહ્યા છો। શું થવાનું છે, પરિણામ શું આવવાનું છે અને શા માટે તમને આ પ્રકારે એ ફોન કરાઈ રહ્યા છે, આ પ્રકારની ઓફર કરાઈ રહી છે? વિસ્તારમાં એવું શું? વિસ્તારમાં સાહેબ તમે જોશો, આખો ન્યૂ મણિનગર જે એરિયા છે, રામોલ પોલીસ સ્ટેશનથી લઈને કર્ણાવતી રિવેરા સુધી રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે સ્થાનિકો વરસથી અરજી કરી રહ્યા છે કે અમને રોડ રસ્તા પૂરા પાડો। ગટર લાઈન હમણાં જે ચાલુ કર્યું કામ એ પણ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે, જેના લીધે સ્થાનિકો એટલા ત્રસ્ત થઈ ગયા છે અને અમે લોકો પણ એમની જે રજૂઆત છે એ અમે કરીએ છીએ। અમે પ્રજા માટે લડી રહ્યા છીએ। એટલે સામે જે પક્ષ છે એમને એવું છે કે આ બેન લડશે તો પ્રજામાં આટલા જે લોકલાડીલા થયા છે એના લીધે અમને નુકસાન થઈ રહ્યું છે। તમે આ બાબતની તમારી પાર્ટીમાં ચૂંટણી પંચમાં ક્યાંય જાણ કરી ખરા? હા, અમારા જે પીસીસી પ્રમુખ છે બધાને અમે જાણ કરી દીધી છે। સોનલબેન પટેલને પણ જાણ કરી છે, મંદાકિની બેનને પણ જાણ કરી છે અને અમારા જે ગ્રુપ છે એમાં પણ અમે જાણ કરી દીધી છે। ચૂંટણી પંચમાં પણ આની કોઈ રજૂઆત કરવાના છે? હા, આજે કરવાની છું। ચૂંટણી પંચને પણ તેઓ અહીંયા ફરિયાદ એ રજૂઆત કરશે અને સાથે જે મુદ્દા છે લોકોના એ મુદ્દા ઉઠાવશે। એ બીનાબેનનું કહેવું છે ત્યારે જોવાનું એ રહે છે કે આ ખરાખરીના જંગમાં આ રામોલ હાથીજન વોર્ડમાં કોણ બાજી મારે છે અને એ બાદ એ સ્થાનિક પ્રશ્નો જે છે તેનું નિરાકરણ ક્યારે કેટલું ઝડપી આવે છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।